વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન એમાં આજે આપણે પ્રકરણ 2 દિલ્હી સલ્તનત વિશે ચર્ચા કરવાના છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે પ્રકરણ 1ની ચર્ચા કરી ત્યારે પ્રકરણ 1માં છેલ્લે આપણે જોયું હતું કે શું થયું હતું, તો કે પ્રકરણ 1માં છેલ્લે જોયું હતું કે 12મી સદીના અંતમાં શાહબુદ્દીન ઘોરી છે એણે આક્રમણ કર્યું હતું અને આ આક્રમણ છે એમાં શું થયું હતું, તરાઈના મેદાનમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપીને દિલ્હી ઉપર દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી. તો હવે દિલ્હી સલ્તનતમાં કોની અને કેવી રીતે સ્થાપના થઈ હતી અને શું હતું, તો એના વિશે આજે આપણે આ પ્રકરણમાં ચર્ચા કરવાના છીએ. તો શું કીધું આપણને કે પહેલાંના સમયથી જ પ્રાચીન કાળથી દિલ્હી છે એ ભારતીય રાજનીતિના કેન્દ્રમાં છે. એટલે કે દિલ્હી છે એ રાજનીતિના કેન્દ્રમાં, એટલે કે રાજાઓના શાસનકાળમાં રાજનીતિમાં એ શું છે, કેન્દ્રમાં, એટલે કે મુખ્ય રહ્યું છે. જ્યારે 12મી સદીમાં શું થયું, તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. આપણે 12મી સદી જ્યારે શરૂઆત થઈ 12મી સદીની, ત્યારે તોમર અને ચૌહાણ રાજપૂતો હતા એનું શાસન હતું. પહેલા પાઠમાં આપણે માહિતી મેળવી. ત્યારે દિલ્હી છે એ વેપાર વાણિજ્યનું ખૂબ એક સારું મહત્ત્વનું કેન્દ્ર હતું. એટલે કે વેપાર વાણિજ્ય ત્યાંથી સારા પ્રમાણમાં થતું હતું. પરંતુ 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. હવે 13મી સદીની શરૂઆતમાં શું થઈ, તો કે દિલ્હીમાં સુલતાનોનું શાસન આવ્યું. આપણે જેમ રાજા કહેતા, સલ્તનત એટલે કે રાજ્ય, આપણે રાજ્ય શબ્દ વાપરીએ તો એને અહીંયા શું કહેવાનું, સલ્તનત. અને રાજા છે એને અહીં શું વાપરવાનું રાજા માટે, તો કે સુલતાન શબ્દ અહીં વાપરવાનો. એટલે કે ઈસવીસન 1206થી 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને એના શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. તો શું કીધું, ઈસવીસન 1206થી 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ સામ્રાજ્ય ઉપર, ઉત્તર ભારતમાં કોનું રાજ્ય હતું 8મી સદીમાં, તો કે હર્ષવર્ધનનું હતું. એ હર્ષવર્ધનના રાજ્યમાં 1206થી 1526 સુધી જે શાસકોએ રાજ્ય કર્યું એને સુલતાન અને એના શાસનકાળને, એટલે કે એના સમયગાળાને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકો છે એ મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. એટલે કે આ શાસકો છે એ તુર્કીઓ અને અફઘાનના હતા. આ લોકોએ, એટલે કે આ શાસકોએ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી હતી. એટલે કે 5 વંશો છે એણે રાજ્ય કર્યું હતું. જેમાં છે એ છે ગુલામ વંશ, ખલજી વંશ, તુઘલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશનો સમાવેશ થાય છે. એટલે કે આ પ્રકરણની અંદર આપણે ગુલામ વંશ, ખલજી વંશ, તુઘલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ વિશે અભ્યાસ કરવાનો છે. દિલ્હી સલ્તનતની સાથે છે આપણે સાથે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્ય છે કે જે સ્વતંત્ર રાજ્યો હતા. વિજયનગર અને બહમની સામ્રાજ્ય છે એમાં દિલ્હીના, એટલે કે સુલતાનોનું કે સલ્તનત કાળ હતો નહીં, સુલતાનોનું રાજ્ય નહોતું, એ સ્વતંત્ર રાજ્યો વિશે પણ આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરવાના છીએ. તો હવે આપણે શરૂઆત કરીએ તો એ છે દિલ્હી સલ્તનતના શાસકો. સૌથી પહેલામાં આવે છે તો કોણ છે, તો કે ગુલામ વંશ. ઈસવીસન એનો સમયગાળો કેટલો છે, તો કે 1206થી ઈસવીસન 1290. તો એની આપણે જોઈએ એની શરૂઆત કેવી રીતે થઈ, તો કે ઈસવીસન 1192માં તરાઈનું બીજું યુદ્ધ થયું. કોની વચ્ચે થયું હતું, આપણે પહેલા પાઠમાં ભણી ગયા, તો કે શાહબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે થયું હતું. એમાં શું થયું હતું, તો કે પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ હતી અને શાહબુદ્દીન ઘોરીની શું થઈ હતી, જીત થઈ. અને શાહબુદ્દીન ઘોરીની જીત થતાં જ દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નખાયો. એટલે કે શરૂઆત એની થઈ ગઈ. એ મોહમ્મદ ઘોરીના ગુલામ છે કુતુબુદ્દીન એબક, એ માબલુક વંશનો હતો. એ મોહમ્મદ ઘોરી હતો, એટલે કે શાહબુદ્દીન ઘોરી હતો એનો ગુલામ હતો. એનું નામ શું હતું, કુતુબુદ્દીન એબક. એ કુતુબુદ્દીન એબક છે એ માબલુક વંશનો હતો અને માત્ર 5 વર્ષના જ સમયગાળામાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. એટલે કે શાહબુદ્દીન ઘોરી પછી એનો ગુલામ છે કુતુબુદ્દીન ઘોરી, એ સત્તા સંભાળતો હતો અને એણે 5 વર્ષ સુધી સત્તા સંભાળી અને 5 વર્ષના શાસનકાળમાં જ એણે સલ્તનત સત્તાને જાળવી, એટલે કે સારી રીતે એને રાખવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ઈસવીસન 1210માં શું થયું, 1210માં પોલો રમતા, એટલે કે પોલોની રમત રમતા ઘોડા પરથી પડી જવાના કારણે એનું મૃત્યુ થયું.
કોનું? તો કે કુતુબુદ્દીન એબકનું. ક્યારે થયું? 1210માં. એ પોલોની રમત રમતા હતા, એમાંથી ઘોડા ઉપરથી પડી જાય છે અને એનું મૃત્યુ થઈ જાય છે. અને કુતુબુદ્દીન એબકના અવસાન બાદ એનો ગુલામ, પહેલાં શાહબુદ્દીન ધોરીનો ગુલામ આવ્યો હતો, હવે કુતુબુદ્દીન એબકનો ગુલામ અને એનો જમાઈ, અને સાથે સાથે એનો જમાઈ પણ હતો. કોણ હતું? તો કે ઇલ્તુત્મિશ છે, એ ગાદીએ આવ્યો. હવે શું થયું? ઇલ્તુત્મિશ જ્યારે ગાદીએ આવ્યો ત્યારે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા માટે, એટલે કે એને સર્વોપરી એટલે કે બધાથી ઉપર અને બધાથી શ્રેષ્ઠ બનાવવા માટે ચેહલગાન છે એ એની સ્થાપના કરી. એટલે કોણે કરી સ્થાપના? તો કે ઇલ્તુત્મિશે દિલ્હી સલ્તનતને સર્વોપરી બનાવવા માટે ચેહલગાનની સ્થાપના કરી. ચેહલગાન એટલે શું? એ તમને હવે એવો પ્રશ્ન થાય તો કે ચેહલગાન એટલે કે 40 તુર્ક અમીરોનો દળ. કે આ જે રાજાઓ હતા એ મૂળ ક્યાંના હતા? તુર્કના હતા. તો 40 એવા તુર્ક અમીરો છે એનું દળ એટલે કે મંડળ, ગ્રુપની એણે રચના કરી. કે એનાથી છે એ શું કરશે? તો કે ગમે ત્યારે જરૂર પડે ત્યારે એ કામ કરશે, એવા એને દળની સ્થાપના કરી. શું કામ કરી? તો કે દિલ્હી સલ્તનતને સર્વોપરી બનાવવા માટે. તેણે છે રાજધાનીનું સ્થળાંતર કરી નાખ્યું, એટલે કે રાજધાનીને એણે ફેરવી નાખી. લાહોરથી દિલ્હી કર્યું. પહેલાં રાજધાની કઈ હતી? લાહોર હતી. કોની? તો કે ઉત્તર ભારતની રાજધાની દિલ્હી સલ્તનતમાં પહેલાં હતી લાહોર. ત્યાર પછી ઇલ્તુત્મિશને કઈ બનાવી નાખી? તો કે દિલ્હીને રાજધાની બનાવી નાખી. ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. ઇલ્તુત્મિશ છે એને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. કારણ કે કુતુબુદ્દીન એબક છે તો એણે તો ફક્ત 5 જ વર્ષ સુધી કાર્ય કર્યું હતું, અને 5 વર્ષમાં એણે ખાલી સત્તા જાળવી રાખવાનું કાર્ય કર્યું હતું. પણ આ ઇલ્તુત્મિશ છે એણે તો 40 તુર્કની રચના પણ કરી, દિલ્હીને રાજધાની પણ બનાવી. એટલા માટે એને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. તમને આ ક્વેશ્ચન પૂછાઈ શકે કે ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? તો કે ઇલ્તુત્મિશ છે એને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. બરાબર. ત્યાર પછી શું કીધું? તો કે ઇલ્તુત્મિશનો પુત્ર છે, એટલે કે એનો પુત્ર છે એને સુલતાન બનાવવા યોગ્ય અને ન સમજો. એનો પુત્ર છે ઇલ્તુત્મિશને એવું લાગ્યું કે મારો પુત્ર સુલતાન બનવા માટે એટલે કે રાજા બનવા માટે યોગ્ય નથી. તો એણે શું કર્યું? તો ઇલ્તુત્મિશે પોતાની કાબેલ એટલે કે પોતાની જે પુત્રી હતી, જે કાબેલ હતી કે એને લાયક હતી, એને રઝિયાને એણે પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. પહેલી વાર દિલ્હી સલ્તનતમાં એવું બન્યું કે કોઈ સ્ત્રી રાજ્ય ઉપર આવશે, રાણી તરીકે એટલે કે સત્તા ચલાવશે. તેની શરૂઆત કોણે કરી? તો કે ઇલ્તુત્મિશે. એણે પોતાના પુત્રને કાબેલ ન માન્યો, એનો પુત્ર એટલો બધો કાબેલ હતો નહીં, પણ રઝિયાને એણે શું માની? કાબેલ માની, એટલે કે એના માટે સક્ષમ હતી. એટલા માટે રઝિયાને એણે ઉત્તરાધિકારી તરીકે પસંદ કરી. તો શું થયું? ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી. હવે જેમ રાજાને આપણે સુલતાન કહીએ એમ રાણીને શું કહેવામાં આવે? સુલતાના કહેવામાં આવે છે. એ રઝિયા છે એને શું કર્યું? દિલ્હીની ગાદી ઉપર આવી. શું કામ? તો કે ઇલ્તુત્મિશનું અવસાન થઈ ગયું એટલા માટે. જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. એ પહેલી એવી મહિલા શાસક હતી કે જે દિલ્હીની ગાદી ઉપર આવી. આજ સુધી એટલે કે એ સમયમાં ત્યાં સુધી કોઈ મહિલા ગાદી ઉપર બેઠી હતી નહીં. એ સમયના ઇતિહાસકાર મિરાજ એ સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. હવે એ સમયના ઇતિહાસકાર એટલે કે આપણને જે ઇતિહાસ વિશેની માહિતી આપે તે, આપણને આ બધી માહિતી કોણે આપી હોય? તો કે ઇતિહાસકારે આપી હોય. તો એ સમયના જે ઇતિહાસકાર છે મિરાજ એ સિરાજ, એણે પણ કહ્યું છે કે રઝિયા છે એ એના ભાઈઓ કરતાં વધારે સક્ષમ અને કાબેલ હતી ગાદી સંભાળવા માટે. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. આમ છતાં પણ શું હતું? કારણ કે મહિલા શાસક તરીકે ગાદી ઉપર બેઠી હતી, એ બધા લોકોને ગમતું હતું નહીં. એનો સ્વીકાર કરવો કેવું બની ગયું હતું? મુશ્કેલ બની ગયું હતું, અઘરું હતું. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. દરબારીઓ એટલે કે દરબારના મંત્રીઓ અને જે પ્રધાનો હતા એ પણ એને રઝિયાને સ્વીકારવા માટે તૈયાર હતા નહીં. એને પણ રઝિયાને સ્વીકારવી નહોતી, કારણ કે મહિલા શાસક તરીકે એને એ ગમતું હતું નહીં.
અમીરોના સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહોને તેના શાસનનો અંત આણ્યો. હવે જે ઓલું 40 તુર્કો અમીરોનું દળ કર્યું હતું, એ અમીરો છે એને સ્વતંત્ર શાસન જોતું હતું, એટલે કે 40-40ને પોતાનું સ્વતંત્ર શાસન જોતું હતું. એને કારણે એણે આનો શું કર્યો? વિદ્રોહ કર્યો, એટલે કે રજિયાનો એણે વિરોધ કર્યો. અને એને કારણે શું થયું? તો કે રજિયાની શાસનનો અંત આવ્યો. અને રજિયાના અવસાન બાદ 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. એટલે કે રજિયાનું અવસાન થયું ત્યાર પછી 6 વર્ષ સુધી રાજ્યમાં બધું આડાઅવળું ચાલ્યું, એટલે કે કોઈ વ્યવસ્થિત રાજ્ય ચલાવતું હતું નહીં. અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીના ગાદીએ બેસાડ્યો. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગ્યાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. એટલે કે રજિયાના અવસાન બાદ એનો ભાઈ નાસિરુદ્દીન છે, એટલે કે ઇલ્તુત્મિશનો પુત્ર, એ ગાદી ઉપર આવ્યો. એણે કેટલા વર્ષ શાસન કર્યું? તો કે 21 વર્ષ સુધી એણે શાસન કર્યું. અને 21 વર્ષ બાદ કોણ આવ્યું? તો કે ગ્યાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. તેને ચેહલગાન છે એ દળનો નાશ કરી નાખ્યો. જો એણે શું કર્યું? ચેહલગાન એટલે કે ઓલા 40 તુર્ક અમીરોનું દળ બનાવ્યું હતું એનો એણે નાશ કરી દીધો. અને એણે શું કર્યું? અમીરોની પકડને હળવી કરી નાખી. એટલે કે એનો જે 40 તુર્કોનું જે પકડ હતી, એટલે કે જે એનું કાર્ય હતું એને હળવું કરી નાખ્યું. અને રાજાનું સ્થાન છે એ મજબૂત કરી નાખ્યું અને રાજાને સર્વોપરી બનાવી દીધો. બલબન સાહિત્ય અને કલાનો પોષક હતો. બલબન હતો એ સાહિત્યનો શોખીન હતો અને કલાનો પોષક, એટલે કે એને કલા ખૂબ જ ગમતી હતી. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. એણે કેટલા વર્ષ શાસન કર્યું? તો કે 22 વર્ષ સુધી એણે શાસન કર્યું. અને ત્યાર પછી એના ઉપર ખલજી વંશની સ્થાપના થઈ. તો ગુલામ વંશ વિશે, સમગ્ર ગુલામ વંશ વિશે જોઈએ તો સૌથી પહેલાં ગુલામ વંશ ઉપર કોણ ગાદી આવ્યું? તો કે શાહબુદ્દીન ઘોરીનો ગુલામ કુતુબુદ્દીન ગાદી ઉપર આવ્યો. કુતુબુદ્દીન બાદ શું કોણ આવ્યું? તો કે એનો જમાઈ અને એનો ગુલામ ઇલ્તુત્મિશ ગાદી ઉપર આવ્યો. ઇલ્તુત્મિશે શું કર્યું? પોતાના પુત્રને કાબિલ ન સમજતા પોતાની પુત્રી એટલે કે રજિયાને ગાદી ઉપર બેસાડી. રજિયાના અવસાન બાદ એનો ભાઈ નાસિરુદ્દીન ગાદી ઉપર આવ્યો અને નાસિરુદ્દીને 21 વર્ષ સુધી શાસન કર્યું. નાસિરુદ્દીન બાદ ગયાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. અને ગયાસુદ્દીન બલબન છે એને ખૂબ જ સારા કાર્ય કર્યા. એટલે કે અમીરોનું જે ઓલું 40 તુર્કનું દળ હતું એને નાશ કરી દીધો અને 22 વર્ષ સુધી એણે શાસન કર્યું. ત્યારબાદ ગયાસુદ્દીન બલબન બાદ દિલ્હીની સલ્તનત ઉપર ગુલામ વંશનો અંત થયો અને ખલજી વંશની શરૂઆત થઈ. જો તમને રજિયા સુલતાનાનો ફોટોગ્રાફ પણ તમારા પાઠ્યપુસ્તકમાં દર્શાવેલો છે. ત્યાર પછીનો વંશ છે એ છે ખલજી વંશ, જેનો સમયગાળો છે 1290 ઈસવીસન 1320. હવે ખલજી વંશની સ્થાપના કોણે કરી? તો કે જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. જલાલુદ્દીન ખલજી છે એણે ખલજી વંશના શાસનની શરૂઆત કરી. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. હવે એ જે જલાલુદ્દીન હતો એણે ખાલી 6 વર્ષ જ દિલ્હી ઉપર શાસન કર્યું હતું. ત્યારબાદ મહત્વાકાંક્ષી એટલે કે વધારે ને વધારે મેળવવાની ઈચ્છા ધરાવતો, એટલે કે વધારે ને વધારે સારા કાર્ય કરવાવાળો સુલતાન એવો કોણ આવ્યો? તો કે અલાઉદ્દીન ગાદી ઉપર આવ્યો. એણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત ઉપર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. હવે એ મહત્વાકાંક્ષી હતો એટલે એને વધારે ને વધારે રાજ્યનો વિસ્તાર કરવો હતો. એટલા માટે એણે ઘણા બધા રાજ્યોનો વિસ્તાર કર્યા. એમાં એણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પણ વિજય મેળવ્યો. એટલે કે ઘણા યુદ્ધોમાં એણે વિજય કરી પોતાનો સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત થઈ. પહેલાં પણ સેનાની શરૂઆત હતી પણ એ સેના સ્થાયી નહોતી. આ જે અલાઉદ્દીન હતો એણે સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે એને સૈન્યના જે ઘોડા હોય એના સેનાના અને એના જે સૈનિકો હોય એ અલગ રીતે ઓળખાઈ આવે, વિશિષ્ટ રીતે ઓળખાઈ આવે એ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી. એટલે કે એને દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. એટલે કે ઘોડા હોય, ઘોડા ઉપર કોઈ નિશાન કરવામાં આવે એને દાગ કહેવામાં આવે. અને સૈનિકો છે એ સૈનિકોને મુખોટો પહેરાવવામાં આવે, ચહેરો પહેરાવવામાં આવે, જેનાથી એના સૈનિકો અને એના ઘોડા અલગ રીતે દેખાય આવે. એટલે કે આ દાગ અને ચહેરા પદ્ધતિને એણે શું કરી હતી? શરૂઆત કરી હતી. આ ઉપરાંત એણે ભાવ નિયમન એટલે કે ભાવ વધારા ઉપર, બજાર નિયંત્રણ ઉપર, સંગ્રહખોરી નિયમન ઉપર જેવા એણે વહીવટી સુધારા પણ કર્યા
હતા. તો કોણે? તો કે અલાઉદ્દીન ખલજીએ. અલાઉદ્દીન ખલજીએ ખૂબ સારો રાજા તરીકે દિલ્હી સલ્તનતમાં ઓળખાય છે, કારણ કે એણે શું કર્યું? સામ્રાજ્યનો વિસ્તાર કર્યો, પછી સૈનિકોને ઘોડા માટે દાગ અને ચહેરા પદ્ધતિ અસ્તિત્વમાં લાવી, પછી ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા એણે કેટલા બધા વહીવટી સુધારા કર્યા, જેને કારણે એને એક સારો રાજા તરીકે ઓળખવામાં આવે છે. અલાઉદ્દીન ખલજીના અવસાન પછી શું થયું? રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું. એક સારા રાજા તરીકે જ્યારે એક સારા રાજા ગાદી ઉપરથી જાય ત્યારે થોડા સમય માટે રાજ્ય છે એ પીછેહટ કરે, એટલે કે પાછું પડી જાય. તો એવી જ રીતે અલાઉદ્દીન એક સારો રાજા હતો, તો એના અવસાન બાદ છે રાજ્યમાં શું થયું? અંધાધૂંધીનું વાતાવરણ થયું અને ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએ તુઘલક વંશની સ્થાપના થઈ. તુઘલક વંશની સ્થાપના છે એ કોણે કરી? તો કે ગિયાસુદ્દીન તુઘલકે કરી હતી. તો ખલજી વંશમાં ફક્ત ને ફક્ત 2 જ રાજા એવા. એમાં કયા રાજા એવા? પહેલો રાજા હતો એ તો જલાલુદ્દીન હતો, જેણે ખલજી વંશની સ્થાપના કરી હતી તે. અને ત્યાર પછી જે આવ્યો હતો એ હતો કોણ હતો? તો કે અલાઉદ્દીન, જેણે ખૂબ સારું શાસન કર્યું હતું અને ખૂબ સારા એવા નિર્ણયો કર્યા હતા. હવે ત્યાર પછીનો જે વંશ છે એ છે તુઘલક વંશ, જે ખલજી વંશ પછી અસ્તિત્વમાં આવ્યો. તુઘલક વંશનો સમયગાળો કયો છે? તો કે 1320 થી 1414 એ તુઘલક વંશનો સમયગાળો છે. તો શું કીધું આપણને? કે તુઘલક વંશ દરમિયાન મહમૂદ બિન તુઘલક એક પ્રતિભાવંત સુલતાન થયો. એક પ્રતિભાવંત એટલે કે સારોમાં સારો સુલતાન, એટલે કે એણે ખૂબ સારા કર્યા અને એ પ્રતિભા એટલે કે ખૂબ સારી પોતાની કીર્તિ ધરાવતો હતો. તો એવો રાજા કયો થયો? તો કે મુહમ્મદ બિન તુઘલક, જેણે તેના સમયમાં કેટલીક યોજના અમલમાં મૂકી, એટલે કે સારી સારી યોજના એણે અમલમાં મૂકી હતી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર. હવે એણે રાજધાની ઉત્તર ભારતની કઈ કરી નાખી? દિલ્હીથી દૌલતાબાદને એણે રાજધાની બનાવી દીધી, એનું સ્થળાંતર કરી નાખ્યું, એટલે કે ફેરવી નાખી એણે. પ્રતિક મુદ્રા પ્રયોગ, એટલે કે પ્રતિક મુદ્રા પ્રયોગ છે એવો એણે જેવી યોજનાઓનો સમાવેશ કર્યો હતો. પરંતુ મોટાભાગની યોજનાઓ છે એ વ્યાવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવને કારણે નિષ્ફળ ગઈ. હવે એણે યોજના તો ઘણી પણ બધી બનાવી, પણ એ વ્યાવહારિકતાનો અભાવ હતો, એટલે કે વ્યવહારમાં ઉપયોગી હતી નહીં, અને તબક્કાવાર એટલે કે વ્યવસ્થિત ક્રમમાં ગોઠવેલી નહોતી, અને આયોજનબદ્ધ પણ નહોતી, એટલે કે એમાં આયોજન પણ વ્યવસ્થિત કરેલું નહોતું. એટલા માટેના અમલીકરણનો અભાવ થયો, એટલે કે એનું અમલીકરણ કરી શકાયું નહીં, ફક્ત ને ફક્ત યોજના સ્વરૂપે જ અસ્તિત્વમાં રહી, એટલે એ શું ગઈ? બધી નિષ્ફળ ગઈ. તેથી ઇતિહાસમાં આ યોજનાઓને તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. ફક્ત એ તરંગી એટલે કે એક વિચારમાં રહેલી યોજનાઓ છે, એનો અમલ કરી શકાયો નહીં, એટલે એને તરંગી યોજનાઓ તરીકે સ્થાન મળ્યું છે. હવે શું કીધું? કે મુહમ્મદ તુઘલકના સમયમાં આફ્રિકન મુસાફર એક આવ્યું હતું, જેનું નામ હતું ઇબ્ન બતુતા. આ જે ઇબ્ન બતુતા છે એ ભારતની મુલાકાતે આવ્યા, ત્યારે એને મુહમ્મદ તુઘલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ છે તુઘલક, એ ગાદીએ આવ્યો હતો. તો આ ફિરોઝ શાહ છે એ તુઘલકના અવસાન બાદ તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું. જો તો ખલજી વંશ તુઘલક વંશના શાસકો જોઈએ તમે કેટલા શાસનો આવ્યા? તો કે ગિયાસુદ્દીન તુઘલક, બરાબર, એની શરૂઆત કરનાર. ત્યાર પછી કોણ આવ્યું ગિયાસુદ્દીન તુઘલક પછી? તો કે ગિયાસુદ્દીન તુઘલક પછી જે આવ્યો એ તો મુહમ્મદ બિન તુઘલક. અને ત્યાર પછી કોણ આવ્યું? તો ત્યાર પછી આવ્યો ફિરોઝ શાહ. અને એના અવસાન બાદ તૈમુર લંગે દિલ્હી ઉપર આક્રમણ કર્યું, જેની સત્તાના પાયા હચમચી ગયા અને તુઘલક સત્તાનો અંત આવ્યો. જ્યારે એ તૈમુર લંગે છે એ દિલ્હી ઉપર આક્રમણ કર્યું ત્યારે શું થયું? તુઘલક સત્તાનો અંત આવ્યો અને શું થઈ ગયું? તો કે દિલ્હીના પાયા નબળા થઈ ગયા. ત્યાર પછીના હવે જે 2 વંશ છે એ છે સૈયદ વંશ અને લોદી વંશ. તો કે સૈયદ વંશનો સમયગાળો છે એ છે ઈસવીસન 1414 થી ઈસવીસન 1451, અને લોદી વંશ છે એનો સમયગાળો છે ઈસવીસન 1451 થી ઈસવીસન 1526. એટલે કે 1200 કુલ આપણે જોઈએ તો કે 1206 ગુલામ વંશની સ્થાપનાથી 1526માં લોદી વંશના અંત સુધી દિલ્હી સલ્તનત અસ્તિત્વમાં હતી. તુઘલક વંશના શાસનમાં અંત બાદ ખિજ્ર ખાન છે એણે સૈયદ વંશની સ્થાપના કરી. હવે સૈયદ વંશ બાદ છે બહલોન લોદીએ લોદી વંશની સ્થાપના કરી. જો સૈયદ વંશનો સમયગાળો ખૂબ નાનો અને એક જ રાજા એટલે કે ખિજ્ર ખાન એક જ સુલતાન ત્યારે ગાદી ઉપર હતો. સૈયદ વંશ બાદ બહલોન લોદી છે એ લોદી વંશની સ્થાપના કરે છે.
બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસન હતો. એટલે કે સલ્તનતનો અફઘાન, અત્યાર સુધી જે બધા રાજા હતા એ કેવા હતા? તુર્ક રાજાઓ હતા, તુર્કીઓ હતા. હવે પ્રથમ અફઘાન શાસક કોણ આવ્યો? તો કે પ્રથમ અફઘાન રાજા તરીકે કોણ આવ્યું? તો કે બહલોલ લોદી. લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના મેદાનમાં શું થયું? એનો પરાજય થતો અને સલ્તનત યુદ્ધનો અંત આવ્યો અને બાબર ગાદી ઉપર આવ્યો, જેનાથી મુઘલ શાસનની શરૂઆત થઈ અને દિલ્હી સલ્તનતનો અંત આવ્યો. કોને એને હરાવ્યો? ઇબ્રાહિમ લોદીને. તો કે બાબરે. ક્યારે? ઈસવીસન 1526માં. તો અહીંયા સુધી આપણે દિલ્હી સલ્તનતના સુલતાનો, જેમાં આપણે 5 વંશનો અભ્યાસ કર્યો. ગુલામ વંશ, ત્યાર પછી ખલજી વંશ, ત્યાર પછી તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ, જેના વિશે આપણે માહિતી મેળવી. હવે પછીની માહિતી આપણે આના પછીના વિડીયો લેક્ચરમાં મેળવીશું. થેન્ક યુ.